તો પુરવઠા વિભાગના અધિકારી અશ્વિની કુમાર પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે। શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે દુકાનદારો માટે ખૂબ જ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલ છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલી દુકાનો એ આવતીકાલે તારીખ 26/4/2020 થી ચાલુ કરવાનો છૂટ આપવા બાબતમાં નિર્ણય લેવામાં આવેલ છે। એટલે કે આવતીકાલથી રાજ્યના તમામ શહેરો જિલ્લાઓમાં મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્સ સિવાયની જગ્યાએ તમામ દુકાનો પોતાના ધંધા વ્યવસાય કરવા માટે ખોલી શકાશે। ખાસ કરીને શોપ્સ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ હેઠળ જે દુકાનો નોંધાયેલી હોય એ તમામ દુકાનોને આવતીકાલથી ખોલી શકાશે। એના 2-3 એમાં શરતો રાખવામાં આવી છે। પહેલી શરત એ છે કે એ દુકાન કન્ટેનમેન્ટ એરિયાની બહાર આવેલી હોવી જોઈએ। એટલે કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે વિસ્તારોને કન્ટેનમેન્ટ એરિયા તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ હોય એવા કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ દુકાન ખોલી શકાશે નહીં, પરંતુ કન્ટેનમેન્ટ એરિયામાં ન હોય એવી તમામ દુકાનો આવતીકાલથી ચાલુ કરી શકાશે। બીજી શરત છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ એનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે। જે દુકાનદાર છે, ત્યાં કામ કરતા જે કર્મચારીઓ છે એ તમામે તમામ માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવાનું રહેશે। ત્રીજી શરત છે કે જે સ્ટાફ એમની પાસે હોય, નિયમિત સ્ટાફ, એના 50% સ્ટાફથી દુકાન ચલાવવાની કામગીરી કરવાની રહેશે, જેથી દુકાનમાં બહુ ભીડભાડ ન થાય। એટલે આ 3 શરતોને આધીન પહેલી વાત કે કન્ટેનમેન્ટ એરિયા બહાર દુકાન આવેલી હોવી જોઈએ। બીજી શરત કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ। અને ત્રીજી શરત કે જે નિયમિત સ્ટાફ હોય એના 50% ક્ષમતાથી દુકાન ચલાવવાની રહેશે। એ 3 શરતોના પાલન કર્યેથી આવતીકાલથી તમામ જિલ્લાઓમાં, શહેરોમાં મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્સ સિવાયના દુકાનોને છૂટછાટ આપવામાં આવી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ નિર્ણય રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં, શહેરોમાં જનજીવન ઝડપથી સામાન્ય થાય એ દિશામાં જે શ્રેણીબદ્ધ પગલાઓ અત્યાર સુધી લેવામાં આવેલા છે એ પૈકીનું એક ખૂબ જ મહત્વનું પગલું છે, જેથી શહેરી વિસ્તારોમાં, જિલ્લાઓમાં જનજીવન ખૂબ જ ઝડપથી સામાન્ય થશે। આ બાબતમાં પાસ કરાવવા માટે પણ કોઈ દુકાનદારોએ જવાની જરૂર નથી, પરંતુ એમની પાસે ગુમાસ્તા ધારાનું લાયસન્સ હોય એની કોપી રાખી શકે, બીજું કોઈ ઓળખના પુરાવા અને કામ કરતા હોય એનો પુરાવો હોય તો એ પણ એમાં માન્ય ગણવામાં આવશે। એટલે દુકાનદારોએ દુકાન શરૂ કરવા માટે કલેક્ટર કચેરી અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે નહીં। આ છૂટછાટ આપવાનો પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ એક ઉદાર અને માનવતાવાદી નિર્ણય કર્યો છે। બીજી એક મહત્વની જાહેરાત છે કે આઈટી અને આઈટી સર્વિસીસ સાથે જોડાયેલી જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝને પણ કન્ટેનમેન્ટ ઝોનની બહાર ચાલુ કરવાની મંજૂરી આવતીકાલથી આપવામાં આવશે। આઈટીના ધંધા સાથે જોડાયેલી હોય અથવા આઈટી રિલેટેડ સર્વિસીસ સાથે જોડાયેલી હોય એવી તમામ ઇન્ડસ્ટ્રીઝમાં આવતીકાલથી 50% સ્ટાફ રાખવાની શરતે કન્ટેનમેન્ટ ઝોનની બહાર એ શહેરમાં આવતી હોય તો પણ એને મંજૂરી આપવાનો નિર્ણય માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા આજે લેવામાં આવેલ છે। એક ત્રીજો મહત્વનો નિર્ણય સરકારશ્રી દ્વારા લેવામાં આવેલ છે
જેમાં ગુજરાતની જે સહકારી મંડળીઓ છે એની વ્યવસ્થાપક કમિટીની મુદ્દત 5 વર્ષની હોય છે. એ જે વ્યવસ્થાપક કમિટીની મુદ્દત પૂરી થતી હોય તો તેવી મંડળીઓની વ્યવસ્થાપક મંડળની મુદ્દત 31મી જુલાઈ એટલે કે 3 માસ માટે વધારવાનો મહત્વનો નિર્ણય પણ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા લેવામાં આવેલ છે. પરંતુ જો કોઈ પણ મંડળીમાં કોઈ કોર્ટના આદેશના કારણે ચૂંટણી વગેરે યોજવાની થતી હોય તો એ કોર્ટના આદેશને આધીન આ કામગીરી કરી શકાશે. પરંતુ સામાન્ય સંજોગોમાં 5 વર્ષની મુદ્દત પૂરી થયા પછી પણ 3 મહિના માટે સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની મુદ્દત લંબાવવામાં આવી છે. ગઈકાલે જે રીતે વાત થઈ હતી કે આજથી NFSA એટલે કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળના લગભગ 66 લાખ કુટુંબોને ઘઉં અને ચોખા 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા વ્યક્તિ દીઠ આપવાની કાર્યવાહી આજથી શરૂ થવાની હતી. આજે રાત સુધીમાં અમારી અપેક્ષા છે કે આશરે 10 લાખ જેટલા લોકો આ અન્ન વિતરણનો લાભ લેવાના છે. પરંતુ અત્યાર સુધીમાં જ જે NFSA કાર્ડ હોલ્ડર્સ છે લગભગ 4.5 લાખ જેટલા લોકો એ પોતાના રેશન કાર્ડના માધ્યમથી FPSના દુકાન ઉપરથી પોતાના ઘઉં અને ચોખા ખૂબ જ સારી રીતે સારી વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેના સાથે એ લઈ ગયા છે. જે સસ્તા અનાજની દુકાનો છે એનો સમય પણ સવારના 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી કરવામાં આવેલ છે, જેથી લોકોને પોતાનું જથ્થા મેળવવામાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે અને સારી રીતે વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા એ જે 66 લાખ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા યોજના હેઠળ કાર્ડ ધારકો છે એ પોતાનો અનાજનો જથ્થો દુકાન ઉપરથી મેળવી શકે. અત્યાર સુધીમાં લગભગ 4.5 લાખ કુટુંબો પોતાનું અનાજ દુકાનો ઉપરથી લઈ ગયા છે. આજે મહત્વની આટલી બાબતો મારી પાસે છે. એ સિવાય શાકભાજીની આવક 1,15,000 ક્વિન્ટલ જેટલી છે. ફળની આવક પણ 5,000 ક્વિન્ટલ જેટલી છે. દૂધની વિતરણમાં ડિસ્ટ્રીબ્યુશનમાં થોડીક વધારો થયો છે અને આજે લગભગ 48 લાખ લીટર દૂધનું વિતરણ થયેલ છે. માર્કેટિંગ યાર્ડ 112 જેટલા ખુલ્લા છે, જેમાં અત્યાર સુધીમાં 5,60,000 ક્વિન્ટલ આવક થયેલ છે અનાજની, જે પૈકી ઘઉં લગભગ 3 લાખ ક્વિન્ટલ અને એરંડા લગભગ 1,56,000 ક્વિન્ટલ એ માર્કેટમાં આજે આવેલ છે. ધન્યવાદ. one by one. જી હા. લોકો કઈ રીતે આ દુકાનો સુધી શોપિંગ કરવા જઈ શકશે એ માટે કોઈ ગાઈડલાઈન ડિક્લેર કરવામાં આવશે. સેકન્ડ કે જે ઠંડા પીણા છે, પાન પાર્લર છે, આઈસ્ક્રીમ છે, આ બધી દુકાનો પણ ખુલી શકશે. સર હોટલ રેસ્ટોરન્ટ પણ Yes. ખાસ કરીને કેન્દ્ર સરકારે 3 સ્પા પછી સલૂન અને 3 ફીજી લીકર આ 3 શોપ નહીં ચાલુ કરવા માટેની વાત છે. તો અન્ય કઈ દુકાનો અહીંયા આગળ નહીં ખુલી શકે? અત્યારે જે શોપ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ હેઠળની જે દુકાનો છે, જેમાં કાલે જે રીતે વાત થઈ ચશ્માની દુકાનનો સમાવેશ થાય, સ્ટેશનરીની દુકાનનો સમાવેશ થાય, જનરલ પ્રોવિઝનના સ્ટોર્સ હોય, બીજા નાના મોટા વ્યવસાયો હોય, એ ચાલુ કરવા માટેની છૂટ અત્યારે 50% સ્ટાફ સાથે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને એ રીતે કરવામાં આવશે એવી સૂચના છે. મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્સમાં હાલ છૂટછાટ આપવામાં આવી નથી. જે બીજા પ્રશ્નો છે, સેલૂનને ચાલુ કરવા દેવામાં આવશે કે નહીં, આઈસ્ક્રીમની દુકાનોને ચાલુ કરવા દેવામાં આવશે કે નહીં, એ બાબતમાં પણ એક વિગતવાર જે નિર્ણય છે કઈ કેટેગરીને બંધ રાખવાની થાય છે. બહુ ઓછી કેટેગરી હશે પણ એ અમે 7 સુધીમાં એની પણ જાહેરાત કરી દઈશું. बैठ के आराम से जी. મેં જે રીતે કીધું કે કન્ટેનમેન્ટ એરિયા ડિફાઇન થયો હોય એવા વિસ્તારમાં દુકાનો ખોલી શકાશે નહીં, પણ કન્ટેનમેન્ટ એરિયા સિવાયના વિસ્તારમાં દુકાનો ખોલી શકાશે. એ અમદાવાદ, સુરત અને રાજકોટ, વડોદરાને પણ લાગુ પડે છે.
કન્ટેનમેન્ટ એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને બધાને જાણકારી છે. એમ જ માનવાનું કારણ રહે છે. દાખલા તરીકે હું આપને કહું, એને ક્લસ્ટર કન્ટેનમેન્ટ ઝોન જ કહીએ છીએ અને એ અમદાવાદનો જે દાખલા તરીકે જે જૂનો અમદાવાદ છે, ઓલ્ડ સિટી, એને અત્યારે ક્લસ્ટર કન્ટેનમેન્ટ ઝોન તરીકે રાખવામાં આવ્યો છે. એ જ રીતે ભાવનગર, સુરતમાં પણ છે. અમદાવાદ શહેરની અંદર મોટા ભાગના કોમ્પ્લેક્સોની અંદર માર્કેટિંગ દુકાનો જે છે, આધાર દિવસ ગમે તે દુકાનો હોય તો એ લોકો ચાલુ કરી શકશે કે નહીં કરી શકે? નહીં, હાલ જે છૂટક દુકાનો છે, ઇન્ડિવિજ્યુઅલ શોપ્સ છે, એને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. માર્કેટિંગ કોમ્પ્લેક્સ હોય ત્યાં લોકોની અવરજવર વધારે હોય, મોલ્સ હોય ત્યાં લોકોની અવરજવર વધારે હોય, એને હાલના તબક્કે છૂટછાટ આપવામાં આવી નથી. પછી વિચારણા કરીને એમાં જો કોઈ પણ ફેરફાર કરવાનો થશે તો ભવિષ્યમાં કરવામાં આવશે. જરૂર એ ચાલુ થઈ શકશે. તમામ દુકાનો જે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, જેને આપણે ગુમાસ્તા ધારા ગુજરાતીમાં કહીએ છીએ, એ હેઠળ નોંધાયેલી હોય એવા દુકાનો ચાલુ કરી શકાશે. પણ બીજા પ્રશ્નો જે છે કે ઠંડા પીણું કે નહીં, કે આ બધું થોડીક એમાં વર્કઆઉટ કરીને વધુ સ્પષ્ટ જાહેરાત અમે કરી અત્યારે પાન મસાલા અને પાન ને એ દુકાનો તો ચાલુ કરવાના નથી જ. એ તો બિલકુલ પાકું અને સ્પષ્ટ છે. જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે અને ખાસ કરીને જનજીવન સામાન્ય થાય એના માટે છે. એટલે પાન મસાલો એ છેલ્લે જ આવશે, એમાં અત્યારે તો નથી થયું. નહીં ખુલે એને બંધ કરાવશું. સવાલ આની અંદર એ છે કે લોકો કઈ રીતે આની અંદર જઈ શકે, લોકોને છૂટછાટ આપવામાં આવશે લોકડાઉનમાં? આ દુકાનો તો આપણે ખોલી દઈએ છીએ, પણ લોકો કઈ રીતે જઈ શકે? લોકોને પણ જો દુકાન ખુલે છે તો ચોક્કસપણે દુકાન ઉપર વેપાર થાય, એ જ એનો ઉદ્દેશ્ય છે કે લોકો જઈ શકે, ત્યાં જરૂરિયાત મુજબની વસ્તુઓ લઈ શકે. પરંતુ લોકડાઉનની સ્થિતિમાં વધુમાં વધુ ઘરની અંદર રહેવાનું, બિનજરૂરી અવરજવર ટાળવાનું જે સૂચના છે એ તો છે જ. પરંતુ કોઈને કોઈ ખરીદી કરવી હોય, સપોઝ કોઈને મોબાઈલ રિચાર્જ કરાવવું હોય અથવા બીજી કોઈ મોબાઈલ ખરીદવું હોય, કોઈને બગડી ગયું હોય, તૂટી ગયું હોય, તો એ ચોક્કસપણે ત્યાં જઈને લઈ શકશે. એક સૂચના જે બીજા કામદારો માટે ને બધા માટે આપવામાં આવી હતી કે જો 4 વ્હીલર હોય તો એમાં ડ્રાઈવર +1 એટલે કે 2 જણા, અને 2 વ્હીલર હોય તો સિંગલ સવારી. એ રીતની સ્ટેન્ડિંગ સૂચનાઓ MHA દ્વારા ભૂતકાળમાં આપવામાં આવી છે. એટલે અત્યારે પણ આ સૂચનાઓ અમલમાં રહેશે કે 4 વ્હીલરમાં 1+1 અને 2 વ્હીલરમાં 1 સિંગલ સવારી એ રીતે જ કરશે. હું ફરીથી કહું છું કે રેડ ઝોન, ગ્રીન ઝોન, ઓરેન્જ ઝોન એ કરતા 2 જ વિભાગ છે. એક કે જેને આપણે કન્ટેનમેન્ટ ઝોન કહીએ છીએ. અમદાવાદમાં દાખલા તરીકે કોટ વિસ્તાર, ઓલ્ડ સિટી એરિયા, એ સિવાયનો વિસ્તારમાં દુકાનો ચાલુ રાખી શકાશે એવી હાલ સૂચના છે. ટાઈમ જે રેગ્યુલર સમય છે. ના, એવું કંઈ નહીં. સવારથી 7 સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે, જે સ્ટેન્ડર્ડ ટાઈમ છે. આપ જાણો છો એમ દુકાનો લગભગ 11 વાગ્યાની આજુબાજુ ખુલે છે અને 6, સાડા 6, 7 સુધીમાં બંધ થાય છે. લોકડાઉનનું ઉદ્દેશ્ય જે છે કે ઓછામાં ઓછું લોકો ઘરની બહાર નીકળે. અને લોકડાઉન જ્યારે પીક ઉપર હતો ત્યારે પણ દવાની દુકાન, દૂધની દુકાન, કરિયાણાની દુકાન, પછી શાકભાજીની દુકાન, ફ્રૂટની દુકાન, એને તો છૂટ આપવામાં ત્યારે પણ આવી હતી. પછી ધીમે ધીમે જનજીવન સામાન્ય થાય એટલે શ્રેણીબદ્ધ પગલાઓ લેવામાં આવ્યા. હવે શહેરી વિસ્તારોમાં અને નગરપાલિકા વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં જે છૂટક દુકાનો આવેલી છે એ દુકાનો પણ ધીમે ધીમે શરૂ થાય અને રાબેતા મુજબ જનજીવન સામાન્ય થાય એ ઉદ્દેશ્ય છે. પરંતુ આજે પણ જે એડવાઇઝરી છે તો એ જ છે કે મિનિમમ
આપણે બહાર નીકળવું જોઈએ, જ્યારે પણ બહાર નીકળીએ ત્યારે માસ્ક આપણે પહેરવું જોઈએ, આપણે બધાએ પહેરવું જોઈએ અને બને ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગનું આપણે પાલન કરવું જોઈએ અને હાથ સાફ કરવાનું ધોવાનું હોય તો જનરલ સૂચનાઓ છે જે આપણે સૌને લાગુ પડે છે. બિનજરૂરી રીતે કોઈએ પણ અવર જવર કરવાનું ટાળવું જોઈએ, પરંતુ આજે નહીં તો કાલે ધીમે ધીમે બધી વસ્તુઓને એક પેટર્ન ઉપર લાવવું જ પડશે અને મને લાગે છે કે આ આપણે 20મી તારીખથી વન બાય વન ઘણા બધા પગલાઓ લઈએ છીએ. આપણે જે રીતે જાહેરાત કરી કે કાલથી સામાન્ય જનજીવન શરૂ થશે એટલે દુકાનો બધી શરૂ થશે, પરંતુ લોકડાઉનની નીતિઓનું યોગ્ય રીતે પાલન થશે પણ શું વ્યવસ્થા ઊભી કરવામાં આવશે? એના માટે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર ચોક્કસપણે કોઈ જરૂરતની સામાન લેવા માટે જાય આ એક વાત છે અને બીજું કોઈ માણસ એમને ફરવા માટે બહાર નીકળે એના બહાના હેઠળ બીજી વાત છે. પોલીસ અને વહીવટીતંત્ર તો એના માટે જે કાર્યવાહી કરવાની હશે એ કરશે જ, પરંતુ એટ ધ એન્ડ ઓફ ધ ડે મેં 4-5 વખત કીધું છે કે જો હું અથવા મારો દીકરો કે મારી દીકરી કે મારા વાઈફ કે જો એમને બહાર ફરવા માટે જાય તો તકલીફ એમને પડવાની છે પહેલા, અને એમને તકલીફ પડશે એટલે ઘરે આવશે એટલે મને તકલીફ પડશે. એટલે એમાં બધાએ જવાબદારીપૂર્વક સમજી વિચારીને કરવાનું છે. કોઈ લોકડાઉન એ કોઈ જેલ નથી, એ કોઈ બંધન નથી, એ આપણી જીવનની સુરક્ષા માટેનું છે. એટલે મારી એવી હું ચોક્કસપણે માનું છું કે આજની તારીખે બધાને આ ગંભીરતાનો ખ્યાલ છે, એટલે જ લોકડાઉન ગુજરાતમાં એટલા અંશે સફળ છે. લોકો બિનજરૂરી બહાર નીકળતા નથી. ખાસ કરીને જે વિસ્તારોમાંથી હું જાઉં છું ત્યાં તો બહુ સારી રીતે લોકો સ્વેચ્છાએ અને સ્વયંભૂ રીતે ઘરમાં રહીને બધાનું પોતાનું કરે છે. ઇવન ઘણી સોસાયટીમાં તો આપને ખ્યાલ હશે કે દૂધ વગેરેનું પણ સોસાયટીના ગેટ ઉપર જ લઈને પછી ઇન્ટરનલ ડિસ્ટ્રીબ્યુશન, એ જ રીતે શાકભાજીમાં ફેરિયા આવે ને, કેમ કે આ વસ્તુ જીવન સાથે જોડાયેલી છે અને દરેક જીવનને પોતાનું જીવનું મોહ હોય એટલે એ રીતે છે. હું નથી માનતો કે એનો કોઈ બહુ ગેરલાભ કોઈ લેશે અને ગેરલાભ લેવું પણ ન જોઈએ, અને જે લોકો પણ ગેરલાભ લેશે નુકસાન એમને જ થવાનું છે. એટલે એમાં પોલીસ અને તંત્ર તો પોતાની ભૂમિકા ભજવશે જ, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે એક નાગરિક તરીકે, એક પુત્ર તરીકે, એક પિતા તરીકે, એક ભાઈ તરીકે આપણે પણ એમાં રોલ બજાવવો જોઈએ. અત્યારે નહીં, હાલ નથી ચાલુ થયું. પબ્લિક ટ્રાન્સપોર્ટ ચાલુ નથી થયું. નહીં, એ બી અત્યારે નહીં, અને ગ્રેજ્યુઅલી જેમ જેમ સૂચનાઓ આપશે તેમ તેમ અમે કરશે. ઓટોમોબાઈલ સેક્ટર જે ગેરેજ જે નાના મારું એવું માનવું છે કે એ શરૂ થશે એના કારણે. હું જોઈને તમને કહું ને, આઈ એમ સોરી, આજે પણ મારી પાસે નથી. કોર્પોરેશન અને નગરપાલિકાની વિગત છે, પણ એ વિગત લઈને, કેમ કે 2-3 સારા મુદ્દાઓ હતા જે પબ્લિકને સ્પર્શે એવા છે, એટલે એના ઉપર થોડીક કાલે હિન્દીની શું જરૂર છે જી? गुजरात में कल से, मतलब रविवार 26 तारीख से कंटेनमेंट जोन में जो दुकानें नहीं आती हैं उन दुकानों को खोलने का निर्णय राज्य सरकार द्वारा लिया गया है।